नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौवायर्यां नमो लोये सौज्यायां नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुन्दार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निदातार। શ્રીમદ જ્ઞાનીચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 41નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ ગાથા આપણે દ્રવ્ય સંગ્રહમાંથી વાંચનમાં લીધી અને અત્યારે હવે બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા આપણે કરી રહ્યા છીએ. તે જ અનુસંધાન પહેલા પ્રાપ્ત કરીએ. 41મી ગાથામાં સમ્યક દર્શનનું લક્ષણ, સમ્યક દર્શનનું સ્વરૂપ કે સમ્યક દર્શનનો અંગ જે રીતે કહીએ તે રીતે એમાં સમ્યક દર્શનની વાત કરવામાં આવી છે. એની વ્યાખ્યા પણ એમાં આવી જાય છે. એટલે 41મી ગાથામાં પહેલા તો એમ કહ્યું કે જીવ વગેરે તત્વોનું શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે, નવે તત્વનું શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. અને પછી આગળ એમ કહ્યું કે તે આત્માનું સ્વરૂપ છે. સમ્યક દર્શન કોઈ બહારની વસ્તુ નથી. કોઈ અન્ય વસ્તુ માટેનું માહિતી જ્ઞાન કરીએ અને એના માટે પછી એવી શ્રદ્ધા કરીએ, માન્યતા કરીએ, એવી આમાં કોઈ વાત નથી. આ તો આત્માનું જ સ્વરૂપ છે. સમ્યક દર્શન એ આત્માનું સ્વરૂપ છે. એ સૌથી મોટી મહત્વની વાત છે. અને એ આત્માનું સ્વરૂપ છે તો એવું સ્વરૂપ અનાદિથી જીવે પ્રગટ નથી કર્યું એટલે એને નવું લાગે છે, પણ વાસ્તવમાં એ એનું આત્માનું સ્વરૂપ છે. અને પછી એમ કહ્યું કે જે સમ્યક દર્શન થતા ખરેખર જ્ઞાન વિપરીત અભિપ્રાયથી રહિત સમ્યક હોય છે. એટલે ખરેખર તો એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર બધું એ ત્રણેય પર્યાયો એ જુદી નથી, એ એક પર્યાયના ભાગ છે. એને ભેદ પાડીને આપણે કથન કરીએ છીએ. એ રત્નત્રયના પરિણામ છે. અને પછી ભાવાર્થમાં એનો ઘણો વિસ્તાર કરવામાં આવ્યો. અને એમાં ખાસ યાદ રાખવા જેવી વાત એ હતી કે સમ્યક દર્શન ને વિતરાગ સમ્યક દર્શન અને સરાગ સમ્યક દર્શન કહ્યું ત્યારે પણ સમ્યક દર્શન તો સમ્યક દર્શન જ છે. અને સરાગ એટલે સાથે રહેલો રાગ. અને એ સાથે રહેલો રાગ પ્રમાણે જયારે ભેદ પાડ્યા ત્યારે જુદી જુદી અપેક્ષાથી એના ભેદ પાડવામાં આવ્યા. કોઈકે એ રીતે પણ લીધું કે એ 10મા ગુણસ્થાન સુધી પણ જે રાગનો અંશ રહ્યો છે એટલે એ અપેક્ષા એ સરાગ, અને પછીથી 10માંથી પર એટલે 12માંથી 12મું, 13મું, 14મું ત્યાં જ એ વિતરાગ. કોઈકે એમ કહ્યું કે 7મા ગુણસ્થાનથી ઉપર બધે એને કોઈ બુદ્ધિપૂર્વકનો રાગ છે જ નહીં, પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં જ છે એટલે એ બધું વિતરાગ. એટલે 6ઠ્ઠા ગુણસ્થાન સુધી એને સરાગ કહ્યું, 4થાથી 4થા, 5મે, 6ઠ્ઠે. અને પછી કોઈ આગળ એમ પણ કહ્યું કે 6ઠ્ઠું ને 7મું ક્યાં જુદા પડે છે? આમ 6ઠ્ઠું 7મું તો સાથે થયા જ કરતું હોય છે. તો 6ઠ્ઠે ગુણસ્થાને જે છે એ પણ વિતરાગ સમ્યક તો કહેવું. એટલે 4થે 5મે છે તે સરાગ એટલે રાગ સહિત. આ એક મુખ્ય વાત હતી. ને એ સિવાય પણ બીજી કેટલીક અપેક્ષાઓથી વાત એમાં કરવામાં આવી. એ બધું આપણે સમજ્યા. તે પછીથી પૂજ્ય બ્રહ્મદેવજીએ ટીકા લીધી, વ્યાખ્યા કરી. અને પછી ટીકાની અંદર એમણે જે વાત કરી એમાં અત્યારે જે વાત ચાલી રહી છે એ સમ્યક દર્શન 25 દોષ રહિત હોય છે એની વાત ચાલે છે. તો 25 દોષ કયા? તો સમ્યક્તોના જે 8 અંગ છે એનાથી વિપરીતપણે જે છે તે 8 અંગ એ 8 પ્રકારના મદ એટલે 16, 6 પ્રકારના અનાયતનો એટલે 22 અને 3 પ્રકારની મૂઢતા એટલે એમ 25 દોષ સમ્યક્તોના છે. અને એ સમ્યક્તોના એ 25 દોષ કહેવામાં આવ્યા તો એ રહિત સમ્યક્ત્વ છે એમ કહેવું છે. સમ્યક્તના 25 દોષ એટલે કે સમ્યક્તોના 25 દોષ નથી, પણ સમ્યક્ત્વ એવા 25 દોષ રહિત એ વાત ચાલે છે. તો એમાં પહેલા એમણે મૂઢતાની વાત લીધી, 3 પ્રકારની મૂઢતા, એના સ્વરૂપની વાત કરી. અને એમાં
જે વાત કરાવી, હવે અત્યારે આપણે લોક મૂળતાની વાત કરવાના છીએ, પણ એ પહેલા સમ્યક દર્શન થતા જ્ઞાન સમ્યક થાય છે એનું વિવરણ કર્યું, અને એમાં એક બહુ સરસ ઉદાહરણ આપ્યું ગૌતમ સ્વામીનું, એટલે કે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિનું એ ઉદાહરણ એ આપ્યું, અને એ દ્વારા પણ વધારે સ્પષ્ટતાઓ કરી કે કેવી રીતે એમનું અભિમાન ચાલ્યું ગયું, એની એક આખી વાત એમણે લીધી. તો શરૂઆત જયારે કરી ત્યારે વિતરાગ સર્વજ્ઞ પ્રણીત શુદ્ધ જીવ આદિ તત્વોમાં ચોળ મોળ અગાઢ દોષ રહિત શ્રદ્ધા રૂચિ નિશ્ચય, અને આ જ છે, આવી રીતે જ છે એવી નિશ્ચય બુદ્ધિ તે સમ્યક દર્શન છે. આ રીતે વ્યાખ્યા લીધી, એ આખી પુરુષાર્થ પ્રેરક વ્યાખ્યા એમણે લીધી ટીકાની અંદર. આજે સમ્યક દર્શન સમજાવ્યું એ, અને પછી એનું મહાત્મા અને સામર્થ્યની વાત લીધી. તો એમાં આ ગૌતમ સ્વામીની વાત લીધી કે એમાં કેવી રીતે એના સમ્યકના સામર્થ્યની વાત કરી, અને સાહિત્ય સમ્યક દ્રષ્ટિને શું હોય છે એની પણ વાત આગળ આવી. હવે અત્યારે મૂળતાની વાત અત્યારે ચાલી રહી છે કે સમ્યક દ્રષ્ટિ જે છે એને મૂળતા હોતી નથી, રત્નત્રયની પ્રાપ્તિ કરી છે, અને એને કોઈ પણ પ્રકારે મૂળતા નથી, મૂળતાના દોષને દૂર કરે છે. તો એમાં 3 પ્રકારની મૂળતા, દેવ મૂળતા, લોક મૂળતા ને સમય મૂળતા. એમાં દેવ મૂળતાની વાત કરી તે પછીથી હવે આગળ લોક મૂળતાની વાત કરે છે. તો ત્યાંથી આગળ આપણે સ્વાધ્યાય આજે શરૂ કરીએ છીએ. અહીંયા બૃહદ દ્રવ્ય સંગ્રહની અંદર પાના નંબર 187 ઉપર હવે લોક મૂળતાનું કથન કરે છે બીજા પેરેગ્રાફથી. તો પૂજ્ય બ્રહ્મદેવજી અહીંયા કહે છે કે ગંગા આદિ નદીઓમાં, તીર્થોમાં સ્નાન, એમાં સ્નાન કરીએ એટલે બધા પાપ ધોવાઈ જાય, આવી લોકોની મિથ્યા માન્યતા છે. ગંગા નદી ને સરસ્વતી નદીમાં ને એ બધામાં હોય છે એવી માન્યતાઓ કે ત્યાં સ્નાન કરવામાં આવે તો બધા પાપ ધોવાઈ જાય, અને એમાં પાછા પર્ટિક્યુલર ડે એ દિવસે સ્નાન કરીએ એટલે તો બધું ધોવાઈ જાય. ગંગા આદિ નદી રૂપ તીર્થોમાં સ્નાન એ મૂંઢતા છે, એમ કઈ પાપ થોડા ધોવાય, પાણીથી શું પાપ ધોવાના હતા. અને નદીના પાણીની અંદર કેટલાય લોકો એકી સાથે પડતા હોય, એમાં એ પાણી એ ચોખ્ખું નથી હોતું, ત્યાં પછી પાપ તો ક્યાંથી ધોવાની વાત જ છે. અત્યારે પણ એવું બધું ચાલી રહ્યું છે કે કેટલુંક તો કુંભ મેળો જે થાય છે, કેટલા બધા વર્ષો 12 વર્ષે થાય ને, એમાં પછી એ વખતે ગંગા સ્નાન કરવા માટે બધા નીકળી પડે લાખોની સંખ્યામાં. આ વર્ષે તો કઈ કરોડ લોકો ત્યાં એમાં ગંગા સ્નાન કરવાના છે, આ ત્રિવેણી સંગમ ઉપર સ્નાન કરવાના છે. એ બધી વાત આખી ચાલી રહી છે, અને એના પાછા પ્રોત્સાહનો, કેમ કે મૂંઢતા છે ને, એટલે મૂંઢતા તો બધાને મૂંઢતા હોય, સમ્યક દર્શન સિવાય બધાને મૂંઢતા જ હોય, તો પ્રોત્સાહન એવા આપતા હોય ને, એને માટેની સગવડો એવી બધી કરતા હોય, ને લોકોને એન્કરેજ પણ એ જ રીતે કરતા હોય. એટલે અત્યારે આ જ બધું ચાલી રહ્યું છે. ગંગા આદિ નદી રૂપ તીર્થોમાં સ્નાન, બીજું સમુદ્રમાં સ્નાન, એનાથી પણ કેટલાક એવું માને. પછી પ્રાતઃકાળમાં સ્નાન, વહેલા 4 વાગે ઉઠીને નાહી લેવાનું એટલે બધું ધોવાઈ જાય, અને એમાંય પાછું નદીમાં કે અમુક જગ્યાએ અમુક રીતે. જળમાં પ્રવેશ કરીને મરવું, એવી પણ એક માન્યતા. અગ્નિમાં પ્રવેશ કરીને મરવું, કાશીની કરવત પણ કહેવાય છે ને, એમાં એને લીધે થઈને પણ પાછું એવી એક વાત આવતી હતી, કાશીએ જઈને કરવત મુકાવાની. અહીંયા નથી લખ્યું, પણ એ અનેક પ્રકારે મિથ્યા માન્યતા ધર્મને વિશેની ચાલે છે. ગાયનું પૂંછડું પકડીને મરવું, ને ભૂમિ અગ્નિ વડ વૃક્ષની પૂજા કરવી, પીપળાની પૂજા ને વડની પૂજા ને એ બધી કેટલાય પ્રકારે પૂજા, ભૂમિની પૂજા ને. અને પછી ડરના મારે કેટલાક લોકો પછી નાગ પંચમી કરીને નાગ પંચમી દિવસે એમ કે એની પૂજા કરે, પણ સાચા નાગની નહીં, દોરી અને ચિત્ર દોરીને, સાચા નાગથી તો પાછા ડરે. આવું બધું કેટલું ચાલી રહ્યું છે. તો એ બધામાં ક્યાંક જ્યાં શુભભાવ હોય તો પુણ્યના કારણ છે, નહીં તો પુણ્યના કારણે ના થાય. એ બધા પુણ્યના કારણ છે, શુભભાવ જેટલો હોય એટલું પુણ્ય, બાકી તો મિથ્યા માન્યતાને કારણે પાપ તો ઘણું મોટું. તો અહીંયા કહે છે કે એ બધા પુણ્યના કારણ છે, એમ જે કહે છે
તેને લોક મૂળતા જાણવી. કેમ કે પુણ્ય એમાં ક્યાં થાય? કંઈક શુભભાવ હોય સાથે બીજો જે શુભભાવ સાથે હોય તો, પણ બાકી આમાં ધર્મમાં ને એમાં તો કોઈ પુણ્ય પણ નથી. એમાં પુણ્ય પણ ન થાય. નાહવાથી નદીમાં નાહીએ એટલે પુણ્ય થઈ જાય એમ માનતા હોય તો એ પણ ખોટું. એમાં પુણ્ય પણ થતું નથી. ધર્મની તો વાત જ નથી, પણ એમાં પુણ્ય પણ ન થાય એમ અહીંયા તો ખાસ કરીને વાત કરવી છે. અને કેટલાકમાં તો ઉલટા પાપના જ કારણ, દ્વેષપૂર્વક તમે કંઈ પણ કરો આમાં, એ અગ્નિમાં મરીને કે પછી કંઈક એવી નિદાન કરી અને એવા મૃત્યુ કરવામાં આવે અને પછી એમ કહેવાય કે એને કારણે હવે આગલો ભવ સારો મળશે. આ તો બધા નરકમાં જવાના કારણો છે. એટલો બધો એમાં તો પાપનો બંધ પડે. તો એ બધા પુણ્યના કારણ છે. એમ જે કહે છે તેને લોક મૂળતા જાણવી. ધર્મની તો વાત નથી, પણ પુણ્ય પણ નથી. આ તો પાપ જ છે. પણ એ પહેલા કાંઈક શુભભાવ જે કાંઈ થયો હોય કદાચ કોઈકને, તો સ્નાન કરતા પૂર્વે એમ હોય કે હું હવે કાંઈક ધર્મનો અભ્યાસ કરીશ કે શાસ્ત્ર અભ્યાસ કરીશ અને ભગવાનની ભક્તિ કરીશ એમ કરી અને સ્નાન કરવા ગયો હોય તો એમાં એ જે ભાવ પેલો શુભ ભાવ હોય એટલું કદાચ પુણ્ય થાય. પણ એ સિવાય માત્ર એમ જ હોય કે આ સ્નાન કર્યું એટલે બધા પાપ ધોવાઈ જાય તો એમાં તો કોઈ પુણ્ય થતું નથી. તો એ બધા પુણ્યના કારણ છે. એમ જે કહે છે તેને લોક મૂળતા જાણવી. આગળ કહે છે કે લૌકિક, પારમાર્થિક, ધ્યેય, ઉપાધિ અને સ્વ પર જ્ઞાન રહિત અજ્ઞાનીઓનું પ્રવાહથી એટલે કુળ પરંપરાથી ચાલ્યું આવતું બીજું પણ જે કાંઈ ધર્મ આચરણ છે તે પણ લોક મૂળતા છે. કુટુંબમાં ચાલ્યું આવતું હોય ને પોતાના કુળદેવની વાત આખી બધી, અમારા કુળદેવ ને કુળદેવ દેવી આ ને ત્યાં પછી છેડી છોડે ને આ તે ને બધું ઘણું બધું ચાલતું હોય છે. તો એ કુટુંબમાં જે કંઈ ચાલ્યું આવતું એ બધું પણ એ મૂંઢતા છે. લૌકિકને કારણે પણ કેટલુંક બધું હોય છે અને એમાં એ માનતા હોય કે આમાં ધર્મ થાય. એટલે કે છે કે લૌકિક, પારમાર્થિક, ધ્યેય, ઉપાધિ અને સ્વ પર જ્ઞાન રહિત અજ્ઞાનીઓનું પ્રવાહથી એટલે કુળ પરંપરાથી ચાલ્યું આવતું બીજું પણ જે કાંઈ ધર્મ આચરણ છે તે પણ લોક મૂળતા છે એમ જાણવું. તો એ બીજી મૂળતાની વાત કરી. દેવ મૂળતા, પછી લોક મૂળતા અને હવે સમય મૂળતાની વાત કરે છે. કહે છે કે અજ્ઞાનીઓના મનમાં ચમત્કાર, આશ્ચર્ય ઉત્પન્ન કરનાર જ્યોતિષ, મંત્રવાદ વગેરે દેખીને વિતરાગ, સર્વજ્ઞ પ્રણીત ધર્મ છોડી દઈને ખોટા દેવ, ખોટા શાસ્ત્ર, ખોટા વેશધારીઓને ભયને કારણે કે આશાને કારણે કે કોઈ એવા સ્નેહને કારણે કે લોભથી કે એ ધર્મ માટે એ પ્રણામ કે વિનય કે પૂજા કે સત્કાર જે બધું કંઈ પણ કરવામાં આવે એ બધી સમય મૂંઢતા છે. એ સમય મૂંઢતા સમજવી. હવે કહે છે કે આ 3 પ્રકારની મૂંઢતા, ઉક્ત લક્ષણવાળી 3 મૂંઢતા સરાગ સમ્યક દ્રષ્ટિની અવસ્થામાં ત્યાગવા યોગ્ય છે. એટલે સરાગ સમ્યક દ્રષ્ટિની અવસ્થામાં ત્યાગવા યોગ તો એમ નો અર્થ એવો થાય છે કે એમને એનો ત્યાગ હોય છે, એનો ત્યાગ જ હોય છે. પણ સમજવાનું અહીંયા એટલું છે કે સમ્યક દર્શન થતાની સાથે અનંતકાળથી જે મિથ્યાત્વ હતું અને સાથે સમ્યક દર્શન નહોતું થયું ત્યાં સુધી કોઈક પ્રકારે કંઈક ને કંઈક મૂંઢતા હતી. તો એ મૂંઢતા હવે સમ્યક દર્શન થયા પછીથી એ જાગૃતિપૂર્વક એને ટાળે છે. પછી એવી મૂંઢતાની કંઈ વાત આવે એની પાસે ફરી પાછી એ વાત તો આવ્યા વિના રહેવાની નથી. કોઈ વ્યક્તિ છે અત્યારે એને સમ્યક દર્શન થયું અને કુટુંબમાં આટલા વખતથી રહેતો હતો અને કુટુંબ પ્રમાણે બધું ચાલતું હતું ને હવે ફરી પાછું એ જ વાત આવીને ઊભી રહેશે તો શું થાય? તો એ સમજે છે કે આ વસ્તુનું સ્વરૂપ નથી અને એની સાથે પછી એ જોડાય નહીં, એટલે એ રુચિપૂર્વક એની સાથે નથી જોડાતો. સમ્યક દર્શન થતાની સાથે બસ બધું જ કંઈ થઈ જાય એમ નથી હોતું. આત્માનું સ્વરૂપ જેવું છે તેવું જ્ઞાન ભાન થયું છે, પોતે કોણ છે જ્ઞાન ભાન થયું છે. પણ અત્યાર સુધી જે કંઈ એને કર્યું ને જે એની માન્યતાઓ ખોટી હતી છતાં પણ કંઈક હતું તો એ મિથ્યાત્વ તો ગયું, શ્રદ્ધા અપેક્ષાએ એ તો ગયું,
પણ હવે કેટલીક વાત હજી ચાલતી હોય કુટુંબ વગેરેની અંદર કે કોઈક રીતે બીજી, તો એ એકદમ આમ બધું જ નીકળી જાય એવું બનતું નથી. પણ એ પોતે પ્રયત્નપૂર્વક યાદ રાખે છે. એ વખતે એને યાદ આવે છે કે મારું સ્વરૂપ તો આ છે, આ મારામાં હોય નહીં, મને આ હોય નહીં, એમ કરી અને છોડે છે. એટલે એ સરાગ સમ્યક દ્રષ્ટિની અવસ્થામાં ત્યાગવા યોગ્ય છે એમ કહેવામાં આવ્યું છે. એટલે એ સમ્યક દ્રષ્ટિનો આખો પુરુષાર્થ પછી એમ જ હોય છે. એને કોઈ મૂંઢતા હોતી નથી. એ 25 પ્રકારના દોષ જે કહેવામાં આવ્યા છે એ 25 પ્રકારના દોષને એ દૂર કરે છે. સમ્યક દ્રષ્ટિ 25 પ્રકારના દોષને દૂર કરે છે. આગળ કહે છે કે મન વચન કાયાની ગુપ્તિરૂપ અવસ્થા જેનું લક્ષણ છે, મન વચન કાયાની ગુપ્તિરૂપ અવસ્થા જેનું લક્ષણ છે, એવા વિતરાગ સમ્યક્તના પ્રસંગે તો પોતાના નિરંજન નિર્દોષ પરમાત્મા જ દેવ છે એવી નિશ્ચય બુદ્ધિ જ દેવ મૂઢતાથી રહિતપણું છે એમ જાણવું. પોતાના નિરંજન નિર્દોષ પરમાત્મા જ દેવ છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ જ દેવ છે એવી નિશ્ચય બુદ્ધિથી જ દેવ મૂઢતાથી રહિતપણું છે એમ જાણવું. અહીંયા સમ્યક્તના પ્રસંગે કરીને વાત લખી છે એ આપણે જેના પછી લઈએ છીએ. આગળ અહીંયા કહે છે કે એવી નિશ્ચય બુદ્ધિ જ દેવ મૂઢતાથી રહિતપણું છે એમ જાણવું. જયારે એમ કહ્યું તો પછી કહે છે કે તથા મિથ્યાત્વ રાગ આદિ મૂળ ભાવોનો ત્યાગ કરીને જે પોતાના શુદ્ધ આત્મામાં જ સ્થિત છે તે લોક મૂઢતાથી રહિતપણું છે એમ જાણવું. પહેલી વાત આ રીતે લીધી, દેવની વાત લીધી કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, પોતાના નિરંજન નિર્દોષ પરમાત્મા જ દેવ છે એવી નિશ્ચય બુદ્ધિ જ દેવ મૂઢતાથી રહિતપણું છે એમ કહ્યું. અને પછી હવે લોક મૂઢતાને માટે કહે છે કે મિથ્યાત્વ રાગાદિ મૂઢ ભાવોનો ત્યાગ કરીને જે પોતાના શુદ્ધ આત્મામાં જ સ્થિત છે તે લોક મૂઢતાથી રહિતપણું છે. ઉપયોગ પછી બહાર બીજે ક્યાંય રંજિત થતો જ નથી. બહાર જાય છે તો શુભભાવ સિવાય વિશેષ કાંઈ હોય નહીં. અને એ પણ પરમાત્મા પ્રત્યેનો શુભભાવ, શાસ્ત્ર સાચા દેવ ગુરુ પ્રત્યેનો સાચો એવો શુભભાવ હોય, અહોભાવ, એ સિવાય બહારમાં બીજે ક્યાંય રુચિ સમ્યક દ્રષ્ટિને હોતી જ નથી. એટલે અનેક પ્રકારની જે લોક મૂઢતા જે કહેવામાં આવ્યા, નદીના સ્નાન વગેરે આ તે, એમાં ક્યાંય એને રુચિ હોતી નથી ને એવા એના કાર્યો થતા નથી. એટલે જયારે એમ કહ્યું કે મિથ્યાત્વ રાગ આદિ મૂઢ ભાવોનો ત્યાગ કરી અને જે પોતાના શુદ્ધ આત્મામાં જ સ્થિત છે, ભલે સ્વવિકલ્પ હોય તો પણ આત્મામાં જ સ્થિત છે, તો તે લોક મૂઢતાથી રહિત છે. એટલે એ લોક મૂઢતાથી રહિત પણ છે એમ જાણવું. તેવી જ રીતે સમસ્ત શુભાશુભ સંકલ્પ વિકલ્પ પરભાવોનો ત્યાગ કરીને, જો ભાવ તો એના પોતાના છે, પોતાની પર્યાયમાં થઈ રહ્યા છે, પણ પરના લક્ષ્ય થતા ભાવ છે એટલે એને પરભાવ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં એવી જ કથન પદ્ધતિ છે. શું કહે છે કે તેવી જ રીતે સમસ્ત શુભાશુભ સંકલ્પ વિકલ્પ રૂપ પરભાવોનો ત્યાગ કરીને નિર્વિકાર તાત્વિક પરમ આનંદ જેનું એક લક્ષણ છે એવા પરમ સમરસી ભાવથી તેમાં જ શુદ્ધાત્મામાં જ સમ્યક પ્રકારે અયન ગમન પરિણમન છે તે સમય મૂઢતાથી રહિતપણું છે એમ જાણવું. અને એ પ્રમાણે 3 મૂઢતાનું વ્યાખ્યાન કર્યું. હવે અહીંયા એક આ વાત લીધી કે વિતરાગ સમ્યક્તના પ્રસંગે તો એમ કરી અને જે વાત લીધી ત્યારે ફૂટનોટમાં એનો કંઈક વધારે વિસ્તાર કરીને વાત કરી છે તે આપણે લઈએ કે જે જીવોને યથાર્થ સમ્યક દર્શન તો ચતુષ્ટ ગુણ સ્થાને પ્રગટ્યું છે અને ચારિત્ર અપેક્ષાએ જેને વિતરાગતા પ્રગટી છે તેને વિતરાગ સમ્યક્તિ કહેવાય છે. બીજા સાચા સમ્યક દ્રષ્ટિને સાથે ચારિત્રમાં ચોથે, પાંચમે અને છઠ્ઠે ગુણસ્થાને જે રાગ રહ્યો છે તેનું જ્ઞાન કરાવવા તેને સરાગ સમ્યક દ્રષ્ટિ કહે છે. સાથે એને રાગ છે એટલું કહેવા માટે સરાગ સમ્યક દ્રષ્ટિ કહ્યા છે. છઠ્ઠા ગુણસ્થાનધારી મુનિને નિર્જરા અપેક્ષાએ વિતરાગ સમ્યક દ્રષ્ટિ કહ્યા છે. આપણે એ વાત પણ બરાબર જાણીએ છીએ. અને એના માટે
ક્યાંથી વાત લીધી છે? તો કે શ્રી સમયસાર જૈન જયસન આચાર્ય ભગવાનની ટીકામાંથી વાત લીધી છે, ગાથા 201, 202 માંથી. અને પછી આગળ કહે છે કે તથા આશ્રવ અપેક્ષાએ તેને જ સરાગ સમ્યક દ્રષ્ટિ કયા છે. એટલે છઠ્ઠા ગુણ સ્થાને પણ સરાગ સમ્યક દ્રષ્ટિ કયા આશ્રવ અપેક્ષાએ? કેમ કે એ વખતે વિકલ્પ છે, શુભ ભાવ છે, તો આશ્રવ થાય છે, શુભ આશ્રવ, પુણ્ય આશ્રવ થાય છે, એટલે સરાગ ત્યારે પણ કયા, એટલે બીજી અપેક્ષાથી. અને આપણે ત્રીજી એક અપેક્ષા પણ જાણીએ છીએ કે 10મા ગુણ સ્થાન સુધી પણ સરાગ સમ્યક દ્રષ્ટિ કયા? કેમ કે ચારિત્ર મોહની છેલ્લી પ્રકૃતિ, લોભની પ્રકૃતિ એ 10મા ગુણ સ્થાનના છેલ્લા સમયે જાય છે, તો ત્યાં સુધી એ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ છે, એટલે એમને રાગ છે, ભલે ને ખ્યાલમાં ના આવે એવો અબુદ્ધિપૂર્વકનો છે, પણ છે એમ કરી અને સરાગ કયા છે. તો એ અપેક્ષાથી વાત છે. પણ અહીંયા સમજાવ્યું કે વિતરાગ સમ્યક દ્રષ્ટિ કઈ રીતે. માટે સર્વત્ર જે અપેક્ષાએ કથન કર્યું હોય તે અપેક્ષા યથાર્થપણે સમજવી, એ આપણે પહેલા સમજ્યા છીએ. તો અહીંયા આ મૂળતાની વાત પૂરી કરી અને હવે 8 મદોનું સ્વરૂપ કહે છે. 8 પ્રકારના મદ, અભિમાન, એની વાત કરે છે. વિજ્ઞાન, ઐશ્વર્ય, જ્ઞાન, તપ, કુળ, બળ, જાતિ અને રૂપ, એ 8 મદોનો ત્યાગ સરાગ સમ્યક દ્રષ્ટિઓએ કરવો જોઈએ. કોઈ પણ મદ પછી રહે નહીં. સમ્યક દર્શન થયા પછીથી પોતાના સ્વરૂપનો વારંવાર એને વિચાર થાય, અને જેમ જેમ સ્વરૂપની અનુભૂતિ વધતી જાય છે તેમ તેમ આ બધું આપોઆપ ગૌણ થઈ અને છેવટે છૂટી જાય છે. પછી કોઈ એવું રહેતું જ નથી. અભિમાન તો ચાલી ગયું છે, પણ આમાંના કોઈ પણ પ્રકારના વિકલ્પો ચાલતા હોય ને તો એ બધાને એ છોડી દે છે. કોઈ ધનવાન વ્યક્તિ એવા હોય, સંપત્તિવાન હોય, એને સમ્યક દર્શન થાય તો પછી હોય કે ભાઈ મારી પાસે આ સંપત્તિ છે, તો તરત જ એ પછી વાતને છોડે કે મારી પાસે ક્યાં છે, એ સંપત્તિને મારે ક્યાં કાંઈ સંબંધ છે, એમ પાછા એને છોડતા જાય છે. પરિગ્રહ છે જ, છૂટ્યો નથી, સંયોગ અપેક્ષાએ તો છે જ, પણ એમાંથી પોતાપણાની બુદ્ધિ એકદમ છૂટી જાય એમ નથી હોતું. પણ ચોથા ગુણ સ્થાને પહેલી વખત સમ્યક દર્શન થયા પછીથી બધું એમ લાગે છે કે આ બધું મારાથી જુદું છે, ભિન્ન છે, એવું ભેદ જ્ઞાન વર્તે છે, એટલે પછી પોતાપણાની બુદ્ધિ છૂટતી જાય છે, બધી જગ્યાએથી છૂટતી જાય છે. વૈરાગ વધતો જાય છે, ઉદાસીનતા જગત પ્રત્યે વધતી જાય છે. એટલે એ અપેક્ષાથી આ જે 25 દોષ જે છે ને એને છોડે છે, છોડવા જોઈએ, આવા કથન શાસ્ત્રમાં આવે છે. અથવા તો એને ક્રમે કરીને છૂટી જાય છે, એવી રીતે વાત શાસ્ત્રમાં આવે. તો અહીંયા એ રીતે વાતને સમજવાની. શું કે છે 8 મદના સ્વરૂપને માટે કે વિજ્ઞાન, ઐશ્વર્ય, જ્ઞાન, તપ, કુળ, બળ, જાતિ અને રૂપ, એ 8 મદોનો ત્યાગ સરાગ સમ્યક દ્રષ્ટિઓએ કરવો જોઈએ. વિતરાગ સમ્યક દ્રષ્ટિઓને તો માન કસાયથી ઉત્પન્ન થતા મદ, માત્સર્ય એટલે ઈર્ષા આદિ સમસ્ત વિકલ્પ જાળના ત્યાગ વડે મમકાર, અહંકાર રહિત બીજ શુદ્ધ આત્મામાં ભાવના, તે જ 8 મદોનો ત્યાગ છે. વિતરાગ સમ્યક દ્રષ્ટિને તો 8 મદનો ત્યાગ થઈ જ જાય છે, કેમ કે એની ભાવના જ એવી રીતે છે કે આ બધાથી કોઈ રીતે લેપાતા નથી, એવા વિકલ્પ એમને ઉઠતા નથી. ઈર્ષાના કે અભિમાનના વિકલ્પો એમને ઉઠતા જ નથી. એ બધી વિકલ્પ જાળનો જ એમને તો ત્યાગ છે. એટલે પછી અહંકાર, મમકાર પણ ક્યાં રહ્યા? એમને તો એ 8 પ્રકારના મદનો ત્યાગ છે. આગળ કહે છે કે મમકાર અને અહંકારનું લક્ષણ શું છે તે કહે છે. મારાપણું, એક તો મમકાર, અને અહંકાર, આવા અમે, અથવા તો આવું અમારું સ્વરૂપ, એમ મમકાર અને અહંકારનું લક્ષણ કહે છે. કર્મજનિત દેહ, પુત્ર, સ્ત્રી, આ બધું કર્મજનિત છે. કર્મજનિત દેહ, પોતાના જે દેહ મળ્યો છે તે સંયોગે કરી અને બીજું બધું જે કંઈ મળ્યું છે એ બધું કર્મજનિત જ છે ને. પુત્ર, સ્ત્રી આદિમાં ધન સંપત્તિ બધું જ એમાં આવ્યું. એ બધામાં આ મારું છે એ પ્રકારની બુદ્ધિ તે મમકાર છે. આ મારું છે એવી બુદ્ધિ તે મમકાર છે. અને તેમાં જ અભેદપણે ગોરું, જાડું વગેરે શરીર તે હું છું, રાજા તે હું છું, એ અહંકારનું લક્ષણ છે. તો આ મમકાર અને અહંકાર છે.
આગળ કહે છે કે હવે એ અહંકાર મમકાર ની વાત સમજાવી એટલે 8 પ્રકારના મદ રહિત સમ્યક દ્રષ્ટિ હોય છે એ વાત પૂરી થાય છે અને હવે 6 અનાયતનોની વાત કરે છે. તો 6 અનાયતનો એટલે આયતન એટલે રહેવાના સ્થાન, અનાયતન એટલે ત્યાં ન રહેવાના સ્થાન, એટલે એનું કથન કરે છે કે હવે 6 અનાયતનોનું કથન કરે છે. અનાયતનો 6 પ્રકારે: મિથ્યાદેવોના આરાધકો, કુદેવ અને કુદેવના આરાધકો, મિથ્યા તપ, મિથ્યા તપસ્વી, મિથ્યા આગમ અને મિથ્યા શાસ્ત્રના પંડિતો. મિથ્યા તપ હોય અને મિથ્યા તપને આદરનારા, એવી આરાધના કરનારા એ મિથ્યા તપસ્વી. અનેક પ્રકારે અન્ય મતની અંદર કરે છે ને, એક પગ ઉપર ઉભા રહીને કુવાની પાળ ઉપર ઉભા રહીને જાત જાતના આમ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા કરતા એક સ્થાનથી તો કોઈ ધર્મનું સ્થાન જે માનતા હોય ત્યાં સુધી જાય, કેટલાય દિવસો ચાલે, પણ આમ એક ડગલું ચાલે ને પાછા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે, એક ડગલું ચાલે ને એમ. આ બધી અનેક પ્રકારની એને પાછું તપ કહેવામાં આવે. આ બધા મિથ્યા તપ. તો એવા મિથ્યા તપ અને એવા કરનારા એ મિથ્યા તપસ્વી. પછી ત્રીજું મિથ્યા આગમ, ખોટા શાસ્ત્રો, અને એના જાણનારા પંડિતો એ પણ ખોટા. તો એ 6 પ્રકાર થયા. તો એ ઉપરોક્ત લક્ષણવાળા 6 અનાયતનોનો ત્યાગ સરાગ સમ્યક દ્રષ્ટિઓએ કરવો જોઈએ. વિતરાગ સમ્યક દ્રષ્ટિઓને તો સમસ્ત દોષોના સ્થાનભૂત મિથ્યાત્વ વિષય કષાય રૂપ આયતનોના ત્યાગથી કેવળ જ્ઞાન આદિ અનંત ગુણના સ્થાનભૂત સ્વશુદ્ધ આત્મામાં નિવાસ કરવો તે જ અનાયતનોની સેવાનો ત્યાગ છે. અનાયતનોનો ત્યાગ એ પોતે પોતાના સ્વરૂપમાં નિવાસ કરતા, શુદ્ધ આત્મામાં નિવાસ કરતા થઈ જ જાય છે. અનાયતન શબ્દનો અર્થ કહેવામાં આવે છે કે સમ્યક્ત્વ આદિ ગુણોના આયતન, અથવા તો એને સમ્યક્ત્વ આદિ ગુણોનું સ્થાન, એનું ઘર, એનો આવાસ, એનો નિવાસ, એનો આશ્રય, આધાર, એ જ આયતન છે. સમ્યક્ત્વ આદિ ગુણોના આયતન એટલે ઘર, આવાસ, આશ્રય, આધાર ના નિમિત્તને આયતન કહે છે. અને તેનાથી વિપરીત તે બધા અનાયતન છે, એ આયતન નથી. આપણે ઘર એટલે સામાન્ય આપણે લાકડાના કે સિમેન્ટના ઘરની વાત નથી. રહેવું તો ક્યાં રહે છે આત્મા? આત્મા ક્યાં રહે છે? એ એના ભાવમાં રહ્યો છે. એ ભાવ કેવા છે એ દ્વારા ખ્યાલ આવે કે એને અનાયતન છે કે આયતન છે. સાચી રીતે સમજવા માટે તો એ જ એક રસ્તો છે કે હું ક્યાં રહ્યો છું, મારા કેવા ભાવ છે. એ દ્વારા એને ખ્યાલ આવે કે પોતે ક્યાં રહ્યો છે. રહેવું છે ક્યાં? શરીરમાં ક્યાં રહ્યો છે? આત્મા શરીરમાં રહ્યો નથી. એ તો આકાશના એક ક્ષેત્રને વિશે શરીર અને આત્મા બે સાથે રહ્યા છે. જેથી કઈ શરીરમાં રહ્યો છે એમ કેવી રીતે કહેવાય? વસ્તુ એનાથી જુદી જ છે. એ તો મોટી વાત પહેલી જ સમજાઈ ગઈ છે. પછી વાત આવે છતાંય આત્મા ને આયતન ને અનાયતન કેવી રીતે હોય? આપણને પ્રશ્ન થવો જોઈએ ને. તો ક્યાં રહ્યો છે આત્મા? ક્ષણે ક્ષણે ક્યાં રહે છે? ક્યાં રહ્યો છે? આયતનમાં છે કે અનાયતનમાં છે? એમ આપણે આપણી જાતને પ્રશ્ન પૂછી અને અનાયતનમાંથી શીઘ્ર ત્યાંથી નીકળી અને આયતનમાં આવવાનો પુરુષાર્થ કરવો જોઈએ. હું આ બધી જગ્યામાં હું શોભતો નથી. એ અનાયતનો જે છે, મિથ્યાત્વ, અજ્ઞાન રૂપ જે કંઈ એવા બધા જીવના ભાવો, એમાં જ્યાં સુધી જીવ રહે છે ત્યાં સુધી તે અનાયતનમાં છે. અનાયતનમાં રહ્યો થકો જીવ સાચો પુરુષાર્થ કરી શકતો નથી. એટલે પહેલા તો એને સ્વવિગત દશાની અંદર એવો પુરુષાર્થ કરી અને આયતનમાં આવવું. કોઈ પણ પ્રકારે આ જે 6 પ્રકારના અનાયતન કયા એમાંથી નીકળી જવું. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને એના આરાધકો, એને માનવા વાળા, એમ 6 થયા. મિથ્યાદેવ કહો કે કુદેવ કહો, મિથ્યા ગુરુ કહો કે
કુગુરુ કહો, મિથ્યાશાસ્ત્ર કહો કે કુશાસ્ત્ર કહો. તો એ 3 અને એને માનનારા એમ 6 પ્રકાર. તો 6 માંથી આપણે નીકળી જવું, એમાં ક્યાંય રોકાવું નહીં. નહીતર એમાં રોકાયા તો એ અનાયતનમાં છીએ, આયતનમાં નથી. અને એવા અનાયતનમાં બેઠા બેઠા કાંઈ ધર્મ થાય નહીં. પણ ગમે તેટલા સાચા શાસ્ત્રો વાંચીએ ને તોય ધર્મ ન થાય. કે જ્યાં સુધી થોડીક પણ એવી પોતાને માન્યતા જે છે કે જે પેલા મિથ્યાશાસ્ત્રમાં આપી છે એમાં એ રોકાયો છે કોઈ પણ રીતે, અથવા તેના પંડિતો સાથેનો એનો સુમેળ થતો હોય તો સમજવું કે હજી તો આયતનમાં આવ્યો જ નથી. સાચા રહેવાના સ્થાન તો એના ક્યાં છે, એનો એને વિચાર કરવો જોઈએ. તો આ બધું આપણે એ અપેક્ષાથી સમજવાનું છે, પુરુષાર્થ માટે સમજવાનું છે. માત્ર એના વર્ણનને યાદ રાખવાની વાત નથી, શબ્દો તો યાદ રહી જાય છે, પણ એની પાછળનો ભાવ શું છે, આશય શું છે એ પકડવાનો છે. હવે આગળ કહે છે 6 પ્રકારના અનાયતનની વાત કરી. હવે પછી શંકા આદિ 8 દોષોના ત્યાગનું કથન કરે છે. આ જે દોષ જે છે તે જે સમ્યક દ્રષ્ટિને જે અંગ પ્રગટ થાય છે એ અંગથી વિરુદ્ધ એ દોષ છે. તો પહેલું છે નિશંકતા આદિ 8 ગુણોનું પાલન કરવું, તે જ શંકા આદિ 8 દોષોનો ત્યાગ કહેવાય છે. 8 ગુણોનું પાલન કરો એટલે એનો અર્થ કે 8 ગુણ એને પ્રગટ થાય, સમ્યક દર્શન થાય એટલે પ્રગટ થાય એટલે કઈ એકદમ કઈ ચમત્કાર થાય છે એમ નથી, પણ એને એમ હોય છે. તો એની સામે એનાથી વિરુદ્ધ પ્રકારના જે છે એને દોષ કહીએ છીએ. જેમ કે પહેલું અંગ આપણે એમ કહીએ કે નિશંકતી અંગ જે છે એટલે શંકા ન થવી. તો શંકા કોઈ પણ પ્રકારે ન થાય તો એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો કે હવે સમ્યક દર્શન થયા પછીથી વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ ભાન થયું છે, તો શ્રદ્ધા એવી છે તો કોઈ પછી શંકા પડતી નથી. હવે આ બધી જ શંકાઓ ચાલી જાય છે એવું કઈ સમ્યક દર્શન થતાની સાથે થઈ જાય છે એમ નહીં, પણ ક્રમે કરીને સૂક્ષ્મ જે કંઈક પણ એવી આશંકાઓ જે છે એના પણ એને સમાધાનો પ્રાપ્ત થઈ જાય છે. સાચી મૂળભૂત વસ્તુમાં તો હવે એને કોઈ શંકા રહેતી નથી. તો એ એવી નિશંકતા એ અંગ પ્રગટ થાય એટલે સામે શું થયું તો કે શંકા ગઈ. એવી રીતે નિકાંક્ષિત કહેવામાં આવે તો કાંક્ષા ઈચ્છા એની ચાલી જાય તો દોષ શું હતો? કાંક્ષાનો દોષ હતો, ઈચ્છાનો દોષ એનો ગયો. એવી રીતે 8 પ્રકારના દોષ જે છે એ એને જાય છે અને આપણે એમ કહીએ છીએ કે એને આ 8 પ્રકારના અંગ પ્રગટ્યા. અને 8 પ્રકારના અંગ તો પોતાને આત્માનું ભાન જ્ઞાન થયું છે, અનુભૂતિ થઈ છે, એટલે એ કાંઈ પણ વિચાર કરે તો એ રીતે જ થાય છે કે પેલા દોષ હોય એ ટળતા જાય, દોષ ઘટતા એ નિર્મૂળ થઈ જાય. તો હવે અહીંયા લઈએ આપણે શું કહે છે કે નિશંકતા આદિ 8 ગુણોનું પાલન કરવું તે જ શંકા આદિ 8 દોષોનો ત્યાગ કહેવાય છે. એટલે 8 ગુણોનું પાલન તો સામે પેલા 8 દોષ છે એનો ત્યાગ થઈ જ ગયો, આપોઆપ થઈ જાય છે. તો તે આ રીતે છે. રાગ આદિ દોષો અથવા અજ્ઞાન અસત્ય વચનનું કારણ છે. એક તો રાગ આદિ દોષો એ કહીએ આપણે એટલે કશાય ભાવો, અથવા તો અજ્ઞાન અસત્ય વચનનું કારણ છે. અને એ બંને એટલે રાગાદિ અને અજ્ઞાન એ બંને વિતરાગ સર્વજ્ઞ દેવમાં નથી, એટલે એમને તો કોઈ અસત્ય વચન હોતું જ નથી. તે કારણે તેમના કહેલા જે ઉપાદેય તત્વમાં એટલે જેમણે જે કહ્યું, જે છોડવા લાયક કહ્યું એ અને જે આદરણીય કહ્યું તે વિતરાગ સર્વજ્ઞ દેવે જે ઉપાદેય તત્વ કહ્યા તેમાં મોક્ષમાં અને મોક્ષ માર્ગમાં ભવ્યોએ શંકા સંશય સંદેહ કરવા યોગ્ય નથી. ભગવાને જે વિતરાગ પરમાત્માએ સર્વજ્ઞ દેવે જે કહ્યું આ હે ને આ ઉપાદેય પછી આ મોક્ષનો માર્ગ એ બધું જે કંઈ કહ્યું છે એમાં શંકા કે સંશય કે સંદેહ કરવા યોગ્ય નથી. અને ત્યાં શંકા આદિ દોષના ત્યાગની બાબતમાં અંજન ચોરની કથા પ્રસિદ્ધ છે, અને અહીંયા તો એ વાત નથી પણ બીજી વાત અહીંયા એ સંબંધીની લીધી છે. અને તે બાબતમાં એવી જ બીજી
વિભીષણની કથા પણ પ્રસિદ્ધ છે. તો આ અંજનચોરની કથા અને વિભીષણની કથા ને માટે ફૂટનોટમાં જે લખ્યું છે ને એ પછી આપણે લઈએ. પહેલા તો અહીંયા વાંચીએ આપણે કથાને અને શું કહે છે કથામાં. એમાં વિભીષણની કથાને અહીંયા લીધી છે કે છે. તો તે આ રીતે કે સીતાહરણ પ્રકરણમાં રાવણને રામ લક્ષ્મણ સાથે યુદ્ધ કરવાનો પ્રસંગ આવ્યો. સીતાજીનું હરણ થયું અને ત્યાર પછીથી આપણે જાણીએ છીએ પ્રમાણે રાવણ સાથે યુદ્ધ થયું, રામ અને લક્ષ્મણના યુદ્ધ. તો કે છે કે ત્યારે એ યુદ્ધનો પ્રસંગ જયારે આવ્યો એ વખતે શું થયું તો કે ત્યારે વિભીષણ એટલે એ રાવણના ભાઈ વિભીષણે વિચાર કર્યો કે રામ તો 8મા બળદેવ છે અને લક્ષ્મણ 8મા વાસુદેવ છે. વાસુદેવ અને બળદેવ, અને પછી સામે વાસુદેવની સામે પ્રતિવાસુદેવ હોય, અને પ્રતિવાસુદેવ જે છે એનું મરણ આ વાસુદેવના હાથે થાય એવું નિમિત્ત સંબંધ હોય છે. અને એ નરકમાં જાય અને જે બળદેવ હોય એ મોક્ષ માર્ગમાં એ આગળ વધી અને સિદ્ધ થાય. સામાન્ય એવું હોય છે. તો કહે છે કે રામ તો 8મા બળદેવ છે અને લક્ષ્મણ 8મા વાસુદેવ છે, તથા રાવણ 8મા પ્રતિવાસુદેવ છે. તો એ પ્રતિવાસુદેવનું મરણ વાસુદેવના હાથે થાય છે. આ જૈન પુરાણની અંદર આ વાત પ્રસિદ્ધ છે. અને એમ જૈન આગમમાં કહ્યું છે. તો તે મિથ્યા થઈ શકતું નથી. એમ વિચાર કોને આવ્યો? વિભીષણને વિચાર આવ્યો. તો વિભીષણ એમ શંકા રહિત થઈને, નિશંક થઈને પોતાના મોટા ભાઈ રાવણ બરાબર એને છોડીને પોતાની પાસે જે કંઈ હતું એ જે લશ્કર વગેરે જે કંઈ હતું એ લઈ અને રામચંદ્રજીની પાસે જાય છે. એટલે કે છે કે એમ નિશંક થઈને પોતાના મોટા ભાઈ 3 લોકના કંટક રૂપ રાવણને છોડીને પોતાની 30 અક્ષોહિણી ચતુરંગ સેના સહિત તે રામચંદ્રની પાસે ચાલ્યો ગયો. એટલે આ નિશંકનું ઉદાહરણ આપ્યું, શંકા રહિત થઈને. અને પછી બીજું એવું જ ઉદાહરણ લે છે કે તેવી જ રીતે દેવકી અને વસુદેવ એ બંનેને પણ નિશંક જાણવા. અને એ કઈ રીતે નિશંક છે તો કે છે કે જ્યારે દેવકીના પુત્રને મારવાને માટે કંસે પ્રાર્થના કરી એટલે માગ્યો જ આમ તો. અને ત્યારે તે બંને દેવકી અને વસુદેવે વિચાર્યું કે મારો પુત્ર 9મો વાસુદેવ થશે. 9મો પુત્ર એટલે શ્રી કૃષ્ણ, 9મો એ વાસુદેવ થશે અને તેના હાથે જરાસંઘ આપણે કહીએ છીએ, જરાસિંધુ નામના 9મા પ્રતિવાસુદેવનું અને કંસનું પણ મરણ થશે. એમ જૈન આગમમાં કહ્યું છે. એટલે એમાં કોઈ શંકા ન કરી, એમ નિશંક થઈ. અને તેમજ અતિ મુક્ત ભટ્ટારકે પણ કહ્યું છે એમ નિશ્ચય કરી અને કંસે પોતાનું બાળક આપ્યું. તે જ પ્રમાણે બીજા ભવ્ય જીવોએ પણ જૈન આગમમાં શંકા ન કરવી. આ શંકા ન કરવા બાબતના ઉદાહરણો સામાન્ય આપ્યા. હવે અહીંયા જે કહેવામાં આવ્યું છે કે આ વિભીષણની અને અંજનચોરની એના માટે ફૂટનોટમાં જે લખવામાં આવ્યું છે એ આખી ત્યાગની બાબતની વાત લીધી ને, શંકા આદિ દોષના ત્યાગની બાબતમાં. તો અહીંયા એની થોડીક સ્પષ્ટતા આપી છે મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર કે આ કથા શબ્દમાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં નીચે પ્રમાણે કહ્યું છે કે પ્રથમાનું યોગમાં ઉપચાર રૂપ કોઈ ધર્મ અંગ થતા ત્યાં સંપૂર્ણ ધર્મ થયો કહીએ છીએ. જેમ જીવોને શંકા કાંક્ષા આદિ ન કરતા તેને સમ્યક થયું કહીએ છીએ, પણ કોઈ કાર્યમાં શંકા કાંક્ષા આદિ ન કરવા માત્રથી સમ્યક તો ન થાય. સ્પષ્ટતા તો એમણે આ કરવી છે કે સમ્યક દ્રષ્ટિને આવા અંગ પ્રગટ થયા અને શંકા ન કરે, નિકાંક્ષા રહે, પણ બધો શુભભાવ, એનાથી કઈ સમ્યક તો ન થાય. એટલે કોઈ એમ માને કે આપણે પણ પ્રથમાનુયોગના એવા શાસ્ત્રો વાંચીએ, એમાં બધા 63 સલાહકા પુરુષના જીવન ચરિત્રો આપવામાં આવ્યા હોય અને પછી એની શ્રદ્ધા કરીએ એટલે કઈ સમ્યક તો ન થાય. આ જે ઉદાહરણમાં જે રીતે વાત કરી છે એનો અર્થ એવો ન સમજવો કે આપણે પણ હવે એ પ્રમાણે માની લઈએ અને પછી બસ હવે ધર્મ થઈ ગયો, એમ ન સમજવું. એ વાત અહીંયા મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજીએ કરી છે કે
જીવોને શંકા કાંક્ષા આદિ ન કરતા તેને સમ્યક તો થયું કહીએ છીએ, પણ કોઈ કાર્યમાં શંકા કાંક્ષા આદિ ન કરવા માત્રથી સમ્યક તો ન થાય. સમ્યક તો તત્વ શ્રદ્ધાનું સમ્યક દર્શનમ કહ્યું છે ને, કે તત્વ શ્રદ્ધા થતા થાય છે. પરંતુ અહીં નિશ્ચય સમ્યક્ત્વનો તો વ્યવહાર સમ્યક્ત્વમાં ઉપચાર કર્યો, એટલે આવી રીતે વાત નિરૂપણ કરવામાં આવે છે. તથા વ્યવહાર સમ્યક્ત્વના કોઈ અંગમાં સંપૂર્ણ વ્યવહાર સમ્યક્ત્વનો ઉપચાર કર્યો, એ પ્રમાણે તેને ઉપચારથી સમ્યક્ત્વ થયું કહીએ છીએ. એટલે આ એક સ્પષ્ટતા કરી છે. નોટ કહે છે કે ઉપચારથી સમ્યક જ્ઞાન તથા ઉપચારથી સમ્યક ચારિત્રનું સ્વરૂપ પણ ત્યાં કહ્યું છે, તે ત્યાં સમજી લેવું. તો બે ઉદાહરણો આ રીતે આપ્યા, નિસંગતિના આપ્યા. હવે કે છે ખરેખર તો નિશ્ચયથી તો નિસંગતિ જે થયો છે એને જગતના સ્વરૂપ વિશે કોઈ શંકા રહેતી નથી. જિનેશ્વર ભગવાનની વાણીમાં જેમ વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે એવી એની શ્રદ્ધા સમ્યક થઈ જાય છે. પહેલા પૂર્વે જે કંઈ અભ્યાસ કર્યો છે એ સાચો અભ્યાસ કર્યો છે. ભગવાનની વાણીમાં જેમ આવ્યું છે એવો જ દ્રવ્યસ્વરૂપનો એને અભ્યાસ કર્યો છે, એટલે એની માન્યતા હતી, પણ હવે એ સમ્યક થાય છે જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે. અહીંયા આગળ કહે છે કે આ વ્યવહાર નહીંથી નિસંગતિ અંગનું વ્યાખ્યાન કર્યું. નિશ્ચયથી તો એ જ વ્યવહાર નિસંગતિ ગુણના સહકારીપણા વડે આ લોકનો ભય, પરલોકનો ભય, અરક્ષાનો ભય, અગુપ્તિનો ભય, મરણનો ભય, વ્યાધિ વેદનાનો ભય અને અકસ્માતનો ભય, એ 7 ભયો છોડીને ઘોર ઉપસર્ગ કે પરિસર આવવા છતાં પણ શુદ્ધ ઉપયોગ રૂપ નિશ્ચય રત્નત્રયની ભાવના, તે જ નિસંગતિ ગુણ જાણવો. હવે મૂળ વાત આ છે કે જ્યારે નિશ્ચયથી સમ્યક દર્શન થયું છે અને હવે શંકા નથી થતી, તો આપણે સામાન્ય વ્યવહારથી કહીએ કે ભાઈ જગતના પદાર્થોનું જેવું સ્વરૂપ છે તે રીતે જ એ શ્રદ્ધે છે. હવે એવી શ્રદ્ધા થયા પછીથી એને ભય રહે નહીં. જેને શંકા નથી એને કોઈ પ્રકારનો ભય નથી. તો ભય કયા? તો એમાં આ 7 ભયની વાત લેવામાં આવી. આ લોકનો ભય, પરલોકનો ભય, અરક્ષાનો ભય, અગુપ્તિનો ભય, પોતાની ગુપ્ત વાત જે છે એ બહાર પડી ન જાય એ પ્રમાણેનો, મરણનો ભય, વ્યાધિનો, વેદનાનો ભય, અકસ્માતનો ભય, કંઈક અકસ્માતે કંઈક બની જાય, એવા 7 પ્રકારના ભય. તો એ 7 પ્રકારના ભયો કોને હોય? કોને હોય? મિથ્યા દ્રષ્ટિનો હોય. કેમ હોય? તો કે એને શંકા બહુ, દરેક વસ્તુમાં શંકા પડ્યા કરે. એને એમ નથી થતું કે જગત આખું વ્યવસ્થિત છે, પોતે અવિનાશી છે. જગતમાં 6 દ્રવ્યો જે છે તે અવિનાશી છે, નિત્ય છે, અનાદિના છે. અને ભગવાનની વાણીમાં જે વાત આવી છે એ ગણધર ભગવાને એની 12 અંગ અને 14 પૂર્વ દ્વારા જે રચના કરી છે એમાંથી શાસ્ત્રની ઉત્પત્તિ થઈ છે. અને આ બધી વાત હું જાણું છું, તો પછી શંકા શા માટે કરવી? શેને માટે શંકા કરવાની છે? એ વસ્તુ એમ જ છે, વસ્તુ સ્વરૂપ એવું જ છે, એટલે એને કોઈ શંકા થાય જ નહીં. અને શંકા નથી થતી તો પછી ભય શેનો લાગે છે? મરણનો શું ભય? મરણ તો નિશ્ચિત જ છે. જ્ઞાની મહાપુરુષોને તો એ વાત બહુ બેસી ગઈ છે, એટલે એમાં કોઈ એવું કંઈ લાગતું જ નથી. અરક્ષા તો શેનાથી અરક્ષા? શેનાથી અરક્ષાનો ભય રાખવાનો? પોતે રક્ષિત જ છે. જીવને અવિનાશીપણું કહ્યું તો પછી એને ક્યાં કોઈ બીજાના રક્ષણની જરૂર છે? કોઈને કોઈના રક્ષણની જરૂર જ નથી, અને કોઈ કોઈને બચાવી શકતો જ નથી, તો પછી ભય શેનો? ગુપ્ત વાત, કઈ વાત ગુપ્ત? શેની વાત? વાત જ પોતાની નથી. બહારમાં કરેલા જે એવા શુભાશુભ ભાવો જે કર્યા હોય કે કાંઈ પણ હોય તેમાં, અથવા તો સંયોગ કરીને જે પ્રાપ્ત થયું એ ક્યાં એનું છે? તો એ કઈ એને ગુપ્ત રાખવું. એવી રીતે વ્યાધિ વેદના આ બધામાં પણ છે. તો કે વેદના બધું જે કંઈ થઈ રહ્યું છે, વ્યાધિ જે છે તો એ શરીરની અંદર સ્વાભાવિક છે, તે થઈને જ રહે છે. જે મારું નથી એમાં એ બધા ફેરફારો થાય છે, અનાદિના થઈ રહ્યા છે, અને થશે, હજી પણ થશે, તો થશે. પૂર્વે જે ભાવ કર્યા હતા એને કારણે જે પાપના બંધ પડ્યા છે, તો એ પાપની પ્રકૃતિઓ જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ પછી બાકી તો પાપ જ રહ્યા હોય. પુણ્યના ફળ તો આપણે ભોગવી ચૂક્યા હોઈએ, ત્યારે પછી શું આવે? ઉદયમાં શું આવે? મોટી ઉંમરે પાપના જ ઉદયો બાકી રહ્યા હોય. પુણ્યની પ્રકૃતિ જેમ છે કે દાખલા તરીકે એમ કહીએ કે પુણ્યની પ્રકૃતિને કારણે સ્વાસ્થ્ય સારું રહેવું, કે એવું શરીર મળ્યું હોય ને એટલી શક્તિ વગેરે હોય, એ બધા પુણ્યના ઉદયો હોય.
હવે પાપના ઉદયમાં પછી એ શરીરની શક્તિ ઘટતી જાય ને રોગ આવે ને એ બધા ઉદયો પછી આવે. એવી રીતે ધન સંપત્તિની બાબતમાં પણ બને કે ચાલી જાય ધન સંપત્તિ બધી પહેલા હોય. એ જ રીતે માનની બાબતમાં પણ બને. યશ નામ કર્મનો ઉદય પહેલા હોય ત્યારે બધા બહુ માન આપતા હોય, વાહ વાહ કરતા હોય ને આવો આવો ને પધારો પધારો ને બધું ચાલતું હોય. એના એ જ આપણે હોઈએ. પણ હવે કોઈ ભાવ પૂછે નહીં, કોઈ બોલાવે નહીં. સામું જોવે તોય પાછો નજર ફેરવીને ચાલ્યા જાય. આપણને થઈ જાય કે આ લોકો ના મેં કેટલા કામ કર્યા ને મેં કેટલું બધું આમ કર્યું તેમ કર્યું, હવે મારા સામું જોતાય નથી. આવું આપણને થઈ જાય. તો એમ નહીં કરવાનું. એ તો એવો પુણ્યનો ઉદય હતો એટલે એ સ્નામ કર્મ હતું ત્યાં સુધી બધા આપણને માન આપતા હતા. હવે એ ઉદય પૂરો થયો, હવે પાપનો ઉદય આવ્યો ત્યારે પછી યશ કોણ આપે? કોઈક વખત તો અપયશય મળે, સાચું કર્યું હોય તોય મળે, અપયશ મળે. એટલે પાપના ઉદયો જે છે ને એ મોટે ભાગે પછી જીવન સંધ્યાએ બધા પાપના ઉદયો જ બાકી રહ્યા હોય. પુણ્યના ઉદયો તો જીવન પર્યંતમાં બધું ખાઈ ગયા આપણે. હવે જયારે સંધ્યા આવી છે તો સંધ્યા સમય એમ જ હોય. આપણો દીકરો હોય, આપણે જેને બહુ જ કહેતા હોય આમ તેમ માનતા હતા, બધું ખૂબ વખાણ કરતા હતા. હવે એની જ મતિ બદલાઈ જાય, પણ મતિ એની નથી બદલાઈ, એ નિમિત્ત કારણ છે. અને ઘણો બધો ફેર પડી જાય આપણને એવું લાગે, પણ વસ્તુ સ્વરૂપ એવું છે કે પોતાના જે ઉદયો છે એટલે પોતાના એવા ઉદયને કારણે આ બધું થાય ને એમાં અકસ્માત શું થયો? કોઈ અકસ્માત કાંઈ થતો જ નથી. અકસ્માતે આમ થઈ જશે, અકસ્માતે તેમ થઈ જશે, ધન સંપત્તિ ચાલી જશે, આ બળી જશે, આ ઘર મારું બળી જાય, આ બધા અકસ્માત. કોઈ અકસ્માત હોતો જ નથી. જે નિશ્ચિત છે તે થઈ રહ્યું છે, પછી એમાં અકસ્માત કેવો? એટલે એ પણ ભય એને લાગતો નથી. કોને? સમ્યક દ્રષ્ટિને એવો કોઈ ભય લાગતો નથી. એ નિર્ણય કરે છે બધો કે જે થઈ રહ્યું છે એ પુણ્ય પાપના ઉદય પ્રમાણે પોતાના સંયોગો, સાતા વેદની અસાતા વેદની આ બધું જે રીતે છે તે રીતે યશ નામ કર્મ આ બધું અથવા તો અપયશ નામ કર્મ એ બધું જે રીતે થવાયું છે તે થઈ રહ્યું છે. હું એ બધાથી અલિપ્ત જુદો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. એટલે હવે એને કોઈ ભય નથી. એટલે સમ્યક દ્રષ્ટિને આ ભય હોતા નથી, કેમ કે એને શંકા જ નથી ને. પોતાના સ્વરૂપને વિશે એને કોઈ હવે શંકા રહી નથી. પોતે શુદ્ધ ભગવાન આત્મા સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર છે. અને વર્તમાનમાં જે પર્યાય જે છે એ પર્યાય જેવડો એ નથી. આવી તો અનંત પર્યાયો થઈ, એમાં જે એવડો એ નથી. એ વાત એને હવે બરાબર પકડાઈ ગઈ છે. એટલે કોઈ શંકા રહી નથી. પ્રભુની વાત હવે તો એને કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરે છે તો એ વાત એને એકદમ બહુ સહેલાઈથી બેસી જાય છે. વસ્તુ સ્વરૂપ આમ જ છે. નિસંતિ અંગ જયારે પ્રગટ થાય છે ત્યારે એ શાસ્ત્રના અભ્યાસ કરે છે તો એને કોઈ આશંકા નથી થતી. બધું બરાબર એમને સમજાઈ જાય છે. શંકા કરવાનો વિકલ્પ ઉઠતોય નથી. ક્યાં શંકા કરવી છે? એની શંકા કરવી. જગત આખું વ્યવસ્થિત છે ને ભગવાનના જ્ઞાનમાં યુગપદ એક સાથે આ બધી પર્યાયો જણાય છે ને એમ જ વસ્તુ સ્વરૂપ છે. તો હવે મારે એમાં શેની શંકા કરવી છે? કઈ વાત નહીં. કોઈ વાતની શંકા કરવા જેવું કઈ છે જ નહીં. આવી વાત હોય છે સમ્યક દ્રષ્ટિને. એટલે ભય નથી હોતો. એટલે એને ભય નથી હોતો. આ વાત અહીંયા કરી. હવે એ નિશંકિત અંગની વાત કરી. હવે નિકાંક્ષિત અંગ એટલે કાંક્ષા એટલે ઈચ્છા. એને ઈચ્છા નથી. 8 અંગ છે ને આના વાત લેવી છે ને. નિકાંક્ષિત અંગ સમ્યક દ્રષ્ટિને પ્રગટ થયું છે. તેનાથી વિરુદ્ધ એને કાંક્ષા ઈચ્છા હોય એ બધું ચાલી જાય છે. તો એ કાંક્ષા ઈચ્છા જે થવી, આસક્તિ થવી, આ બધો જે છે ને એ બધો દોષ છે. એ બધો દોષ છે. આપણને ભૂતકાળમાં સ્કૂલમાં ભણતા હતા ત્યારે સામાન્ય રીતે એવું બધું શીખવાડવામાં આવતું. ભાઈ આપણે ઈચ્છા મોટી, મહત્વાકાંક્ષા રાખવી, અમુક મહત્વાકાંક્ષા જેથી કરીને આપણે આગળ વધીએ. આ તે બધું અહીંયા આખી વાત જુદી છે. એ વસ્તુ જે છે એને જુદી રીતે સમજવાની છે. અહીંયા કોઈ ઈચ્છા આકાંક્ષા જીવને જયારે નથી હોતી ત્યારે જ એ ખરેખર સ્વરૂપ તરફ વળી શકે છે. જ્યાં સુધીને એક પણ ઈચ્છા બાહ્યમાં પર સંબંધીની જે છે ત્યાં સુધી એ આગળ વધી શકતો નથી. એટલે મહત્વાકાંક્ષા ઈચ્છા તે એના કેટલાક લોકો સમજ્યા ન હોય, અજ્ઞાની તો દલીલ એમ કરે, પણ એમ કે મોક્ષની ઈચ્છા તો કરવી ને, એમ કે આ સ્વરૂપની પ્રાપ્તિની તો ઈચ્છા કરવી ને. પણ ભાઈ એને ઈચ્છા કહેવાતી નથી. જે ધર્મમાં આવ્યો એને સમજાવીએ છીએ કે ભાઈ એ ઈચ્છા નથી, એ તો પોતાનું સ્વરૂપ છે. પોતાના ઘરમાં જવા માટે કોઈ ઈચ્છા નથી કરતું, એ સીધો સીધો ચાલ્યો જાય છે. કોઈને ત્યાં જવું હોય તો પૂછવીને જવું પડે, ફોન કરીને જવું પડે. પણ પોતાના ઘરમાં પ્રવેશ માટે પૂછવું નથી પડતું, ફોન કરવો નથી પડતો.
એવી રીતે સ્વરૂપમાં જવું, મોક્ષની પ્રાપ્તિ કરવી, એમાં કોઈ ઈચ્છા નથી હોતી, એ તો સહજ છે. એટલે ઈચ્છા જ્યારે કહીએ ત્યારે સમજવાનું કે પરની જ વાત છે. પર વસ્તુની ઈચ્છા હોય, પર સંયોગોની ઈચ્છા હોય, એ સંયોગો એના નથી, એમાં જ ઈચ્છા સમજવાની. ઈચ્છા, આકાંક્ષી, એ બધું એમાં લેવાનું. તો એની વાત હવે છે. અહીંયા કહે છે કે હવે નિકાંક્ષિત ગુણનું કથન કરે છે. આ લોક અને પરલોકની તૃષ્ણા રૂપ ભોગ આકાંક્ષા નિદાનના ત્યાગ વડે, ભોગ આકાંક્ષા ઈચ્છા, ભોગની જે હોય એની ઈચ્છા વગેરેનો એને નિદાન પણ હોય સાથે, કે આમ તપ કરીએ તો એને કારણે ભવિષ્યમાં આ પ્રાપ્ત થાય એવું કંઈક હોય. તો એ ભોગ કાંક્ષા નિદાનના ત્યાગ વડે, બધાનો ત્યાગ વડે કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોની પ્રગટતા રૂપ મોક્ષને માટે દાન, પૂજા, તપસ્તરણ વગેરે આચરણ કરવા તે નિકાંક્ષિત ગુણ કહેવાય છે. કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોની પ્રગટતા રૂપ મોક્ષને માટે દાન, પૂજા, તપસ્તરણ વગેરે આચરણ કરવા તે નિકાંક્ષિત ગુણ કહેવાય છે. ને આ ગુણમાં અનંતમતી કન્યાની કથા પ્રસિદ્ધ છે. એ આપણે અનંતમતી કથાની, કન્યાની કથા તો આપણને નથી ખ્યાલ, પણ બીજી સીતાજીની કથા, એટલે સીતા મહાદેવીની કથા છે, અને તે કહેવામાં આવે છે. તો એ કથા જે છે તે આપણે લઈએ. પેલા આ એક વાતને અહીંયા સમજવાની છે, તે સમજી લઈએ. કેમ કે શું કહે છે કે આ લોક અને પરલોકની તૃષ્ણારૂપ, પરલોકની તૃષ્ણારૂપ એના નિદાન રૂપ, કે પરલોકમાં મને આ દેવની ગતિ મળે, કાં કંઈક મળે કે એવી તૃષ્ણારૂપ ભોગની તૃષ્ણા હોય, ભોગની ઈચ્છા હોય, એની કાંક્ષા, તૃષ્ણારૂપ ભોગ કાંક્ષા નિદાનના ત્યાગ વડે કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોની પ્રગટતા રૂપ મોક્ષને માટે, હવે એમ કહીને પછી કહે છે મોક્ષને માટે દાન, પૂજા, તપસ્તરણ વગેરે આચરણ કરવા. તો કોઈને એમ લાગે કે મોક્ષને માટે આ દાન, પૂજા, તપસ્તરણ કરવા, એમ એવો અર્થ નથી. અહીંયા કહેવાનો આશય છે કે પેલી તૃષ્ણા જે છે ને, ભોગ કાંક્ષા નિદાન બધી, એના ત્યાગ માટે આ એની સામે શું હોય, તો કે દાન હોય, પૂજા હોય, તપસ્તરણ વગેરે બધું એ રીતે એની સામે કાંક્ષા રહિત વગેરે આચરણ હોય, એમ કહેવાનું આશય છે. એવા એને નિકાંક્ષિત ગુણ કહેવાય છે. અને એ કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોની પ્રગટતા રૂપ મોક્ષને માટે, એટલે કે એ મોક્ષ માર્ગની અંદર એવી રીતે હોય છે, એ સાથે હોય છે. મોક્ષ માર્ગમાં આ દાન, પૂજા, તપસ્તરણ એવું આચરણ જે છે, તો એ શેને માટે છે, તો કે પેલી જે તૃષ્ણા છે ને, ભોગની ઈચ્છા ને એ બધું જે છે એના નિવારણ રૂપે એ તો હોય છે. ભોગની ઈચ્છાની સામે એને સામે એ જે ભોગની ઈચ્છા કરતો એની સામે એને છોડવાનો એને વિકલ્પ હોય. જેને બહુ જ અમુક પ્રકારના સ્વાદનું હોય તો એ સ્વાદને છોડવું એ પણ એક પ્રકારે તપ છે. કોઈક એવી તૃષ્ણા થતી હોય તો એ તૃષ્ણાને સમજી અને એ છોડે છે. ધન સંપત્તિની તૃષ્ણા હોય એ દાન આપે અને છોડે છે કે એ વસ્તુ મારી નથી, એટલે દાન એની સામે છે. અને પોતાને અભિમાન વગેરે હોય તો પ્રભુની પૂજા વગેરે કરે છે, એમનું મહાત્મા આપે છે. તો એ રીતે બધી જે પ્રકારની એની તૃષ્ણા, ભોગ, કાંક્ષા જે છે એ એના દ્વારા છૂટે છે, એવો આમાં અર્થ છે. એમ ઊંધું ન પકડવું કે કેવળ જ્ઞાન માટે, જો અહીંયા લખ્યું છે કે કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોની પ્રગટતા રૂપે મોક્ષને માટે દાન, પૂજા, તપસ્તરણ વગેરે આચરવા, એમ નથી. આગળનું આખું વાક્ય એની સાથે જોડવી અને એનો અર્થ કરવાનો છે. કેમ કે એ બધું જે છે એ છોડવા માટે આ કરે છે, અને એ શેને માટે છે, એ આખો પુરુષાર્થ તો કેવળ જ્ઞાન પ્રાપ્તિનો થઈ રહ્યો છે, એટલે મોક્ષ માર્ગનો પુરુષાર્થ છે. હવે એમાં પછી આ ઉદાહરણની વાત લઈએ છીએ કે અનંતમતી કન્યાની કથા છે અને બીજી સીતાદેવીની કથા છે. તો એ આપણે સીતા મહાદેવીની કથા જે કહી છે સીતાજીની, તે આપણે આવતી વખતે સ્વાધ્યાયમાં લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.